જય હિન્દ મિત્રો, વિલાસ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા વિદ્યાર્થી મિત્રો મજામાં હશે. મિત્રો, તો ફાઇનલી તમે એવું કહેતા હતા કે સર તમે ક્યારે વિડીયો લાવો છો, ટીએ આર્મીનું સાચું છે ખરું સર? બરાબર. તો મેં એવું કીધું હતું તમને કે મને ખાલી થોડો ટાઈમ આપો, કમ્પ્લીટલી ડિટેલ લઈને આવીશ તમને. બરાબર. આમાં ખાલી દેખો તમને માહિતી તો થોડી ઘણી હવે મળી જ ગઈ હશે, કેમ કે ગુજરાતને પણ હવે ખબર પડી ગયું હશે. આજથી 1 વર્ષ પહેલા જ્યારે આખા ગુજરાતમાં આપણી એકેડેમી એકમાત્ર એકેડેમી હતી કે એમાં 2 વિદ્યાર્થીઓ પાસ થયા હતા ને એકનું ફાઇનલ સિલેક્શન થઈ ગયું છે કેરળમાં છે. ત્યારે વર્ષ દિવસ પહેલા જ્યારે મેં ભરતી આવી હતી ત્યારે મેં વિડીયો મૂક્યો હતો. બરાબર. તો એ વિડીયોમાં આપણે મેં વાત કરી હતી સૌ પ્રથમ, એ પછી ટ્રેન્ડ બની ગયો, વિદ્યાર્થીઓ પાસ થયા. તો હવે આખું ગુજરાતમાં તમને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક તમને માહિતી તો આપે જ છે કે ભાઈ ભરતી આવી ગઈ છે, આ તારીખ છે, ફલાણું ઠીકણું આવું તેવું. બરાબર. પણ આમાં તમને કમ્પ્લીટલી ડિટેલ એનાલિસિસ સાથે હું કહીશ કે કઈ જગ્યાએ તમારે જવું જોઈએ, ક્યાં કેટલી વેકેન્સી છે, ક્યાં કેટલો ટાઈમિંગ આપશે, ક્યાં કેટલા દોડાવશે, બરાબર, ક્યાં કેટલું મેરિટ રહેશે, એક્ઝામમાં કઈ રીતના કરવું, કેમ કે આ વખતે એક્ઝામમાં પણ નેગેટિવ માર્ક છે. તો એમ સમજી લો તમને કે આ વિડીયોમાં તમને કમ્પ્લીટલી માહિતી મળવાની છે. બરાબર. આ વિડીયો ટોટલ 2 પાર્ટમાં રહેશે. બરાબર. આ પહેલો પાર્ટ નંબર 1. બરાબર. આમાં તમને એનાલિસિસ સાથે બધી વસ્તુ હું તમને કહીશ, ડિટેલ્સ માહિતી આમાં આપીશ. બરાબર. તો સમજ્યા તમે મિત્રો? પાર્ટ 1 પાર્ટ 2 માં વિડીયો રહે કે વિડીયો લાંબો બહુ થઈ જાય નકર, કેમ કે આમાં કમ્પ્લીટલી માહિતી તમને મળી જાય. અત્યાર સુધી તમને ઝોન વાઇઝ તમને હિન્દી ભાષામાં તો તમને કહેતા થશે, પણ ગુજરાતનું કોઈ ગુજરાતીમાં નથી કહેતું, ડિટેલમાં કે જે અનુભવી હોય, બરાબર, આમાં એકેડમી લગાડેલા હોય તો એને કમ્પ્લીટલી અનુભવ છે. બરાબર. તો વાત કરીએ કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગરની. બરાબર. વિડીયોની શરૂઆત કરીએ. નવા હોય તો તમારા ભાઈને સપોર્ટ જરૂરથી કરજો તમારા માટે, તાકી આ ખૂણે વિડીયો પોગીને આપણા બી ગુજરાતના ભાઈઓ એ ફોજી બને. બરાબર. તો ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો સૌ પ્રથમ વાત કરી લઉં કે ટીએ આર્મી 2025ની વાત કરું તમને, તો ટેરેટોરલ આર્મીની 2025 જે ભરતી જે છે એ પરમિનન્ટ ભરતી છે. પહેલી વસ્તુ તો પરમિનન્ટ ભરતી છે. ભલે 7 વર્ષ લખેલું છે, પણ એ કાઢતા નથી. આપણો જે બોયઝ જે પાસ થઈને ગયો છે પ્રશાંત, એને કીધું છે કે અમારી ત્યાં બધા 15 વર્ષ નોકરી કરે છે. આ ભરતીની વાત કરું 2025 અને 2024માં છે ને, 2024માં છે ને જગ્યા ખૂબ જ ઓછી હતી. આ વખતે અઢળક જગ્યા છે. આખા ભારતમાં ત્યારે 2500 જગ્યા હતી ને, ખાલી ગુજરાતમાં 1400 ઉપર જગ્યા છે મિત્રો. 1426 જગ્યા તો ખાલી ગુજરાતમાં જ છે. વિચાર કરો તમે, 1426 જે સેન્ટર છે ને એ પ્રમાણે જગ્યા છે. બરાબર. આ વિડીયોમાં હું એ બી કહીશ તમને કે આ સેન્ટરમાં કેટલી વેકેન્સી છે, બધી વસ્તુ વાત કરશું આપણે. પછી જીડીમાં ટોટલ 1372 જગ્યા છે અને ટ્રેડમેન અને ક્લર્કમાં છે 54. બરાબર. 1372 જગ્યા છે જીડીમાં અને ટ્રેડમેનમાં છે 54. હવે આ 54 જે છે ને એ બધા સેન્ટરને મળીને છે. આ 1372 છે બધા સેન્ટર મળીને છે. બરાબર. હવે વાત કરીએ આપણે કે ફોર્મની તારીખ શું, આ મતલબ ઓનલાઈન ફોર્મ ભરાશે? જે જૂના છે એને તો ખબર જ હશે, પણ નવા છે એને હું કહી દઉં કે આમાં કોઈ ઓનલાઈન ફોર્મ નથી ભરાતું. ડાયરેક્ટલી જે મેળો જામે ને મિત્રો, બરાબર, ત્યાં ડાયરેક્ટલી આપણે ડોક્યુમેન્ટ લઈ અને પૂગી જવાનું હોય છે. એટલે કે 15 તારીખ અને 16 તારીખ, 15 તારીખ અને 16 તારીખ. બરાબર. ગુજરાત જે છે એ ચોથા ઝોનમાં આવે, એ બી તમને કહી દઉં. ને આપણી સાથે જોડાયેલ, આપણી સાથે કોણ કોણ છે ખબર છે? આપણી સાથે છે મતલબ કે સાઉથના જેટલા બી રાજ્યો છે ને એ બધા એમાં આવી જાય. તેલંગાણા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંદામાન નિકોબાર ટાપુ, બરાબર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બધા આપણે 4 ઝોનમાં લાગે. પણ એ ચારે એ લોકો ડિવાઈડ કરીને કરાવતા હોય છે. તો આપણે બી ગુજરાત આમાં આવે છે ચોથા ઝોનમાં. તો આપણે એવું નથી કે ખાલી ગુજરાતને 26 છે, એમની સાથે બીજા રાજ્યો બી છે, આપણી જોડે પણ બીજા કોમ્પિટ કરશે. બરાબર. પણ કોમ્પિટિશન જે છે એ એટલું નથી હોતું, હું આગળ કહીશ તમને. પછી વાત કરું, મેં કીધું ને તમને કે ડાયરેક્ટ, બરાબર, આજે આ એમ સમજી લો કે ટીએનો મોતનો ખેલ થાય ભાઈ ડાયરેક્ટ. બરાબર. એ મોતના ખેલમાં તમારે બી શું કહેવાય, ડાયરેક્ટ જ જવાનું છે કાગળિયા લઈને. એ મેં જે વિડીયોમાં વાત કરી હતી, કેટલા કાગળિયા લેવાના છે. એ આપણા 3 બોયઝ જેને ફિઝિકલ, મેડિકલ ને એક્ઝામ સુધી પહોંચ્યા હતા અને ફાઇનલમાં રહી ગયા હતા, એ ત્રણેય સાથે મેં વિડીયો બનાવ્યો છે. એ વિડીયો તમે જોઈ લો છે એકવાર, બાકી ડોક્યુમેન્ટનો તમારે ડાઉટ જે છે એ ક્લિયર થઈ જાય. બરાબર. એટલે એ વાત હું અહીંયા નથી કરતો. ઠીક છે. ઉંમર જે છે એ 18 થી લઈને 42 વર્ષ સુધીની હોય છે. બરાબર. ગ્રુપ 1 ગ્રુપ 2 સર શું છે? મતલબ કે ઉંમર 18 થી 42 સુધી અમે કરી શકીએ. યસ, 18 થી 42 સુધી આપણે કરી શકીએ. પણ બે ગ્રુપમાં કરતા હોય છે કે જે 18 થી જે 30 વર્ષ સુધી હોય ને, બરાબર, એ ગ્રુપ 1માં આવે અને ગ્રુપ 2 31 થી 42 વર્ષ ગ્રુપ 2માં આવે. તમે એવું કહેશો સર ગ્રુપ 1 ગ્રુપ 2 શું ફરક છે? તો ઘણો ફરક પડે મિત્રો, કેમ કે 30 વર્ષ પછી રનિંગ કરવું થોડું મુશ્કેલ હોય છે અને એટલા જ માટે સરકાર એમના માટે થોડુંક વધારે પડતો ટાઈમિંગ આપતા હોય છે. થોડોક ટાઈમિંગ થોડોક વધારે આપે ને ફૂલો કઈ રીતના રાખે.
આપણા એકેડેમીમાં કે જે હું તમને કહી દઉં, ગ્રુપ 1ના પર તૈયારી કરે, ગ્રુપ 2ના પર તૈયારી કરે છે, બરાબર. આપણી એકેડેમીમાં અત્યારે જે મારી ફિઝિકલની બેચ ચાલુ છે, તો ત્યાં ગ્રુપ 1ના પણ છે કે જે અત્યારે આપણું ગ્રાઉન્ડ જે હાર્ડમાં હાર્ડ બધાને લાગી રહ્યું છે, બરાબર, કે જે એમ સમજી લો કે જે ઇન્દોર એકેડેમીમાંથી જે બોયઝ આવે તો ત્યાં 4 ચાલી કહેતો હતો, એને અહીંયા 5 ને 25 થઈ ગઈ ને, અત્યારે 5, 12, 5, 15 ની આજુબાજુ છે. તમે વિડીયોમાં બી જોઈ લો છો, બરાબર. પણ એમ સમજી લો કે એને પણ મેં ટાઈમિંગ કવર અપ કરાવી દીધો. ગ્રુપ 2માં આપણા જોડે છે રમેશભાઈ, બનાસકાંઠાથી છે. આવ્યા હતા ત્યારે 6:30 થઈ હતી, અત્યારે 5:30 છે. તેમ વિચાર કરો, હું આગળ કહીશ ગ્રુપ 2ને કેટલો ટાઈમ આપે, બરાબર. તો એ ફરક છે કે ઉંમર પ્રમાણે બેને અલગ અલગ રાખે. પછી લાયકાત શું જોઈએ સર આમાં? લાયકાત ધોરણ 8 પાસ, 10 પાસ, 12 પાસ. 12 પાસ સાયન્સ નહીં હો, ક્લર્ક. 3 જ પોસ્ટ ઉપર ભરતી થતી હોય છે. એક તો 8 ઉપર ટ્રેડમેન, 10 ઉપર એ ટ્રેડમેન થાય અને 10 ઉપર એ જીડી થાય. હવે 10 ઉપર જે ટ્રેડમેન થાય ને એને 45% નીચે હોય એને થાય, બરાબર. પણ 10 ઉપર જેને ટ્રેડમેન થાય ને 45 નીચે હોય એને ટ્રેડમેન થાય. પણ જેને 45 એક્ઝેક્ટલી હોય અને 45 થી ઉપર હોય એને થાય જીડીની ભરતી, બરાબર. એમાં વેકેન્સી વધારે હોય તો એ જીડી કરી શકે. 12 ઉપર સર કરી દે. 12 ઉપર ક્લર્કમાં હોય છે, ક્લર્કમાં પણ એમાં 50% ઇંગ્લિશમાં તમારે કમ્પલસરી જોઈએ. તમારી ત્યાં ટ્રેડ ટેસ્ટ લેશે, એ બી ધ્યાન રાખજો. પછી સ્ટેજીસ કેટલા હોય છે? સ્ટેજીસની વાત કરી જાય તો પેલું હોય છે ફિઝિકલ, પછી મેડિકલ બીજા દિવસે, એક્ઝામ અને ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પછી ફાઇનલ સિલેક્શન. આની પહેલા જ્યારે આપણે જે ગઈ ભરતીમાં જે આપણી એકેડેમીમાંથી જે પ્રશાંત અને ઇતિહાસે ફિઝિકલ પાસ કર્યું હતું અને પ્રશાંત ફાઇનલમાં થઈ ગયું હતું, બરાબર. તો વિધિન થોડાક ટાઈમિંગ અંદર સમજી લો કે 2 મહિનાની અંદર આ બધું ખતમ થઈ જતું હોય છે. એક્ઝામની પણ તારીખ આવી ગઈ, એ બી હું તમને કહીશ. એક્ઝામની પણ તારીખ આવી ગઈ છે, બરાબર. તો હવે વાત કરીએ આપણે બધી કમ્પ્લીટલી ફિઝિકલમાં કેટલો ટાઈમ આપતા હોય છે. કમ્પ્લીટલી ફિઝિકલમાં કેટલો ટાઈમ આપતા હોય છે? તો દેખો, ફિઝિકલ જે પહેલા લેવાય ને, પહેલા તો તમારે બધા જેટલા બી ડોક્યુમેન્ટ છે ને, ડોક્યુમેન્ટ પહેલા તો બધા સેટ કરી નાખવાનું છે. બધા ડોક્યુમેન્ટ રેડી કરી, બરાબર, ફાઇલમાં બનાવી, એના 2 મતલબ કે પ્રમાણિત કરીને 2 સેટ બનાવી, ફોટા નાખી અને ફાઇલ સહિત તમારે જે જગ્યાએ ફિઝિકલ છે ને ત્યાં જતું રહેવાનું છે, બરાબર. આગળ હું કહીશ ક્યાં કઈ જગ્યાએ છે, ક્યાં જવાનું છે, એ બી હું કહીશ તમને. 15 તારીખે છે એટલે આપણે 15 તારીખ પહેલા 2 દિવસ પહેલા જે બી 4 સેન્ટર છે, એ 4 સેન્ટરમાંથી કોઈ બી સેન્ટરમાં વયું જવાનું છે. પણ સર કયા સેન્ટરમાં જાવ તાકી ફાયદો થાય એ બી હું તમને કહીશ મિત્રો, ટેન્શન ના લેશો. તો હવે ફિઝિકલમાં જોઈએ કે ફિઝિકલમાં શું હોય છે, બરાબર. દેખો, ફિઝિકલમાં પહેલા તમારે આપણે ઊંચાઈ સાતી તો જોઈએ. તો ઊંચાઈ આમાં છે ને મિત્રો ઓનલી 160 એટલે કે 160 સેન્ટીમીટર. 160 સેન્ટીમીટર હાઈટ જોઈએ, બરાબર. ચેસ્ટ જે છે 78 થી 83 ને ચેસ્ટને જે ફૂલાવો હોવો જોઈએ, બરાબર. પહેલા તમે જ્યારે પણ ડોક્યુમેન્ટ લઈને જાઓ, બરાબર, એટલે તમારું ડોક્યુમેન્ટ ચેક કરશે નોર્મલી એન્ડ બેચ બનાવી અને રનિંગમાં બેઠાડી દેશે, બરાબર. રનિંગમાં બેઠાડી દેશે. હવે જે 18 થી 30 વાળા હશે ને એનું ગ્રુપ અલગ હશે અને 71 થી 42 હશે ને એનું ગ્રુપ અલગ હશે. બેનું ગ્રુપ જે છે અલગ અલગ રહેવાનું છે, બરાબર. હવે વાત કરું કે કયા ગ્રુપમાં કેટલો ટાઈમિંગ આપશે, તો 1600 મીટરની રેસ હોય છે, તમને એ બી કહી દો. તો જે 5.5માં આવશે ને એને 60 માંથી 60 માર્ક મળશે, મતલબ કે જેનો ટાઈમિંગ 5.5 ની અંદર આવશે ને 60 માંથી 60. જે 5:41 થી 5:45 ની વચ્ચે આવશે ને એને 40 માર્ક. આ હતું ગ્રુપ 1. હું એ બી તમને કહું કે શું આ ટાઈમિંગ જે છે એ ખરેખર ત્યાં આપે છે ખરા, બરાબર. એ બી હું કહીશ તમને આગળ. ગ્રુપ 2 116 પેલા જે આવે ને એને 60 માર્ક. વિચાર કરો તમે કે 116 પેલા આવે એને 60 માર્ક. અત્યારે આપણી ત્યાં જે તૈયારી કરે છે ને રમેશભાઈને ખાલી 1 જ મહિનો થયો હતો, એને 6.5 માંથી 5.5માં લાવી દીધા આપણો અઘરા ગ્રાઉન્ડમાં, બરાબર. તમે વિચાર કરો કે હવે ક્યાં સ્ટેન્ડ કરશે, હજી તો સમય છે આપણી પાસે, તો એને હું ક્યાં ને ક્યાં લઈ જઈશ. પછી 6:31 થી લઈને જે 6:30 સુધી, 6:16 થી લઈને 6:31 સુધીનો ટાઈમ 40 માર્ક મળે છે, બરાબર. એટલે 100 માર્કનું 60 માર્કનું ફિઝિકલ હોય તો એમાંથી 100 હોય ને તો 100 માંથી 60 પેલી ગલી હોય તો 60 ને આમાં 6:16 સુધી તો 60, આમાં 5:40 સુધી હોય તો 40 એન્ડ આમાં 6:31 સુધી આવે તો 40, બરાબર. ઠીક છે, આ એટલું થઈ ગયું. હવે સર ખરેખર એટલો ટાઈમિંગ આપે છે ખરા? તો નહીં, એટલો ટાઈમ નહીં આપે. તમે એવું કહેશો સર આ તો તમે ડરાવો છે, પણ આ વાસ્તવિકતા કહું છું. જે આપણે બોયઝમાંથી હિતેશ અને જે પ્રશાંત જે ગયા હતા ને એની વાત કરું છું, બરાબર. એના હું તો દેખો, હું તમને કોઈ પણ પ્રકારનો હવા બજવાળી વાત નહીં કરું. જે બી અનુભવ છે એ અનુભવ શેર કરીશ. જે બી આપણે વિદ્યાર્થીઓ ગયા હતા એ વાત કરીશ તમને. હિતેશનો અહીંયા જ્યારે મેં ટાઈમિંગ આપ્યો હતો ને ત્યારે 5:30 આવ્યો હતો, પછી 15 દિવસની વાર રેપિટેશન મેળવ્યા, તો ત્યાં એને 5:10 પહેલાં ખતમ કર્યું ને એવું કીધું હતું કે મને કે ભાઈ હું ચોથો પકડાણો હતો, બરાબર. ને પ્રશાંત પહેલો ગયો હતો અંદર, હું ચોથો હતો, બરાબર. મારો 5:10 ની આજુબાજુ રહ્યો હશે ને પ્રશાંતનું 5 પહેલાની અપ્રોક્સિમેટલી 5 ની આજુબાજુ 5 પહેલાની આજુબાજુ ટાઈમિંગ રહ્યો છે, 4:50 આજુબાજુ કે 5 મિનિટની આજુબાજુ, બરાબર. છેલ્લો બંદો જે પકડ્યો હતો ને 7મો એનો પણ ટાઈમિંગ કંઈક 5:15 ની આજુબાજુ રહ્યો હશે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવું કે ભલે 5:30 કીધું હોય પણ
20-25 સેકન્ડ વહેલા જ ખતમ કરશે. ભલે અહીંયા 6-16 કીધું હોય પણ એ 5 પહેલા ખતમ કરશે, ભલે અહીંયા 6:30 કીધું હોય પણ એ 6 ની આજુબાજુ ખતમ કરશે. તમારે તૈયારી કેટલો ટાઈમિંગ આવતો હોય તો જવું જોઈએ. તો અગર જો તમારો એમ સમજી લો, તમે હું એમ કહું છું કે તમારો અત્યારે વાત કરું છું, આ વિડીયો તમે જોઈ રહ્યા છો ને જો તમે 6 ની આજુબાજુ હોય ને તો તમારે જવું જોઈએ. તો કહેવાનો મતલબ એમ છે કે ટાઈમિંગ જે છે બરાબર એ એટલો આપતો હોય છે, એટલે મતલબ કે 6 ની આજુબાજુ હોય ને તો તમારે જવું જોઈએ મિત્રો. હું તમને ખરેખર એવું કહું છું. કેમ ખબર છે કે અહીંયા 6 ની આજુબાજુ આવતો હોય ને, હવે તમારે મારવાનું છે રેપિટેશનનું વર્કઆઉટ, બરાબર, સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવાની છે, બરાબર. હવે આજે 20-25 દિવસ છે ને જોર લગાડજો. મેં હિતેશને ખાલી 15 દિવસમાં પાસ કરાવ્યો હતો, બરાબર. આ હું તમને કહી શકું. હિતેશને તમે ઓળખો બી છો, પ્રશાંત, બરાબર, એને પણ ખાલી 20-25 દિવસ, પણ એને હું અત્યાર સુધી તૈયારી કરી હતી, પછી જઈને એને એ વર્કઆઉટમાં મેં એને નાખીને એને પાસ કરાવ્યા હતા. તો તમે પણ એ કરી શકો, ટેન્શન લેવાની વસ્તુ નથી. આપણે ટાઈમિંગ આવતો હોય તો તમે બરાબર ટાઈમિંગ ઓછો કરીને ભાઈ જાજો. પુલઅપના અહીંયા જે ગ્રુપ એ વાળાને 10 પુલઅપ મારે ને એટલે 40 માર્ક મળશે. અહીંયા ગ્રુપ બી વાળાને જે 9 પુલઅપ મારશે તો એને 40 મળશે, બરાબર. લાંબી કૂદ હશે 9 ફૂટના કડ અને એક ઝિગઝેગ ચાલવાનું હશે. આ તો હતું ફિઝિકલની વાત. હવે વાત કરું એક્ઝામની. એક્ઝામમાં આ વખતે પહેલી વાર નેગેટિવ છે, બરાબર. ચલો એ જોઈએ પહેલા. તો સિલેબસ શું હોય છે? સિલેબસ જીકે ને 20 ક્વેશ્ચન, બરાબર. 20 ક્વેશ્ચન. જીડી ની વાત કરું, દેખો ક્લર્ક અને જીડી અને ટ્રેડમેન ત્રણે અલગ અલગ છે, પણ સિલેબસ જીડી અને ટ્રેડમેનનો એક જ છે. ક્લર્કનો થોડોક અલગ પડી જાય. હવે વાત કરું તો જીડી અને ટ્રેડમેન. તો જીડીમાં 20 ક્વેશ્ચન હશે, બરાબર. 20 ક્વેશ્ચન. જીએસમાં 15 ક્વેશ્ચન એન્ડ મેથ્સ જનરલ સાયન્સ છે. જીએસ એટલે વિજ્ઞાનના પ્રશ્ન પૂછાશે અને મેથ્સ છે 15 ક્વેશ્ચન. હવે આ બધી થાય અને એમ સમજી લો કે 50 ક્વેશ્ચન થશે. કેટલા? 50 ક્વેશ્ચન. 50 દૂસો એટલે કે 100 માર્કનું પેપર છે. એક ક્વેશ્ચન 2 માર્કનો છે. હવે નેગેટિવ કેટલી છે સર? નેગેટિવ દેખો, મિનિમમ તમારે આમાં 32 તો લાવવા પડશે, પણ એટલા કામ નહીં બને. હા, આપણે ત્યાં જે પિયુષ જે તૈયારી કરે તે 40 ટીક કરીને આવ્યા હતા ભાઈ, 40 હાચા કરીને આવ્યા તો છતાં પણ વારો નહોતો આવ્યો, બરાબર. એટલે હું તમને એવું કહું છું કે આમાં તમારે 45 જેટલા તો ટચ કરવા પડશે. સમજાનું? એક્સલન્ટ હશે અને 42 પ્લસ એટલે તમે ફાઇનલ, બરાબર. નેગેટિવ આ વખતે પહેલી વાર છે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે એક ક્વેશ્ચન ખોટો પડશે ને તો એક આખો માર્ક નેગેટિવ થશે, એટલે કે 0.100 એક આખો માર્ક નેગેટિવ થઈ જાય. પહેલા એવું નહોતું, પહેલા નેગેટિવ નહોતું, હવે નેગેટિવ છે. એન્ડ સાથે સાથે બીજી વસ્તુ કે એક માર્ક આખો નેગેટિવ થાય તો તમારે નુકસાન કેટલું? તમારે 3 માર્કનું નુકસાન થાય. કેમ કે જે ક્વેશ્ચન ખોટો પડ્યો એ તો તમારે માઇનસ થયો જ, પણ સાથે સાથે અગર સાચો નથી પડતો ને તો બીજા 2 માર્કનું નુકસાન થઈ જાય. એટલે ડાયરેક્ટ તમારે 3 માર્કનું જે છે એ નુકસાન થાય છે. આ વસ્તુને ધ્યાન રાખવાની છે, તૈયારી કરવાની છે. જીકે ના 20 ક્વેશ્ચન છે, સાયન્સના 15 ક્વેશ્ચન, મેથ્સના. હું તો મારા વિદ્યાર્થીઓને અત્યારેથી છે ને દોડની સાથે સાથે એક સ્ટેપ આગળ લઈ જાઉં. કેમ કે જે ફેસ કર્યું છે ને પિયુષભાઈ, ચેતુભાઈ અને હિતેશભાઈ, તો એ વસ્તુ તમારે બી નો ફેસ કરવી પડે. એટલા માટે હું મારા વિદ્યાર્થીઓને અત્યારેથી જ એ વસ્તુની તૈયારી કરાવડાવું છું. તમે વિચાર કરો, બરાબર, તાકી એને એ વસ્તુ ફેસ ન કરવી પડે. જ્યારે પણ વર્કઆઉટ દરમિયાન જ્યારે બ્રેક હોય ને મિત્રો, બરાબર, જ્યારે હું એને વર્કઆઉટમાં બ્રેક આપતો હોય ને, વન ટાઈમ બ્રેક હોય, ત્યારે વસ્તુ અમે ડિસ્કશન કરતા હોય છે કે યસ આ એક્ઝામમાં આ ટાઈપના પ્રશ્નો આવતા હોય છે, આ રીતના પૂછાતા હોય છે, બરાબર. અને સાથે સાથે હું એની ટેસ્ટ લઉં છું, એના બી વિડીયો તમે જોઈ લો છો, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે તમારે એક્ઝામમાં બન્યું રહેવાનું છે, એક્ઝામમાં પણ રાખવાનું છે. ક્લર્કની વાત કરું તો ક્લર્કમાં જે વિદ્યાર્થી જવા માંગે છે, બરાબર, એને 50 ક્વેશ્ચન છે, પણ એક ક્વેશ્ચનના 2 માર્ક છે, બરાબર. અહીંયા 50 માર્કનું જનરલ ઇંગ્લિશ છે. આ શું છે? જનરલ ઇંગ્લિશ છે, હો મિત્રો, જનરલ ઇંગ્લિશ છે, બરાબર. પછી આ કોમ્પ્યુટર સાયન્સ છે, એને 5 ક્વેશ્ચન છે, 10 માર્ક. મેથ્સ છે, બરાબર, 10 ક્વેશ્ચન 20 માર્ક. જીએસ છે, જનરલ સાયન્સ, 5 ક્વેશ્ચન 10 માર્ક. અને જીકે 5 ક્વેશ્ચન 10 માર્ક. ટોટલ 50 ક્વેશ્ચન 100 માર્કનું પેપર છે ક્લર્કનું પણ, બરાબર. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખે. નેગેટિવિટી એ રીતના રહેશે. હવે વાત કરીએ કે કેટલા ઝોનમાં ભરતી છે, બરાબર, કયા ઝોનમાં જવાનું, આપણે કયા ઝોનમાં જવું જોઈએ, કેટલા ઝોનમાં કેટલી વેકેન્સી છે, બરાબર, એન્ડ કેટલી જગ્યા કઈ તારીખે ગ્રાઉન્ડ છે, આપણે એ જોઈ નાખીએ, બરાબર. તો દેખો ઝોન 4, બરાબર, 4 જગ્યા છે. આમ તો ટોટલ 5 છે, આમ તો ટોટલ 5 સેન્ટર છે, પણ એક સેન્ટર આપણું છે નહીં, એમાં આપણે મતલબ જઈ નહીં શકશું, અને એ છે અંદામાન નિકોબારનું, બરાબર. કહું છું તમને આગળ. એમાં ઝોન 1, બરાબર, એ છે કોલ્હાપુર. કોલ્હાપુર ક્યાં આવ્યું? તો કે મહારાષ્ટ્રમાં. તો એક સેન્ટર છે કોલ્હાપુર વાળું, બરાબર. એમાં જગ્યા છે ને જીડીની ને ટ્રેડમેનની 195 જગ્યા છે ને 13 જગ્યા ટ્રેડમેનની છે. તારીખ છે 15 તારીખ અને 16 તારીખ. તમે એવું કહો છો સર 15 અને 16 2 તારીખ? તો યસ, નોટિફિકેશનમાં લખેલું છે. એક 15 તારીખે પણ છે, બરાબર, એન્ડ એક 16 તારીખે પણ છે. મતલબ કે 2 દિવસ છે, પણ તમે બે દિવસ નહીં જઈ શકો. માની લો કે તમે 15 ગયા તો તમે 16 તમારું મેડિકલ હશે, એટલે તમે 16 વાળો અટેમ્પ નહીં કરી શકો. કાં તો તમે 15 જાઓ, કાં તો 16 જાઓ, બરાબર. એ થઈ ગયું, ઠીક છે. 15 અને 16 આ સેન્ટર કોલ્હાપુર મહારાષ્ટ્રમાં છે.
બરાબર. એડ્રેસ કયું છે તો એક્ઝેક્ટલી એડ્રેસ હું તમને વાંચીને કહું છું. શિવાજી સ્ટેડિયમ, શિવાજી યુનિવર્સિટી, કોલ્હાપુર, મહારાષ્ટ્ર. બરાબર. શિવાજી સ્ટેડિયમ ગઈ વખતે પણ ત્યાં જ હતું, આ વખતે પણ ત્યાં જ છે. પછી બીજું સેન્ટર છે સિકંદરાબાદ, તેલંગાણા. મતલબ કે તમારે તેલંગાણા, યસ તેલંગાણા છે બીજું સેન્ટર. બરાબર. એની તારીખ 15 તારીખ જ છે હો, એની 16 નથી. જગ્યા છે 298 ત્યાંના સેન્ટરની અને 22. તો તમે એવું કહેશો તો સર જગ્યા જે છે મતલબ એ સેન્ટર વાઇઝ હોય છે. યસ સેન્ટર વાઇઝ જ હોય છે. બરાબર. અને રેજિમેન્ટ પ્રમાણે હોય છે. તો પેલું જે છે એની મરાઠા લાઇટ યુનિટ કરાવે, મરાઠા લાઇટ યુનિટ છે એની. બરાબર. અને તમારે શિવાજી સ્ટેડિયમમાં જવાનું છે. બીજું છે સિકંદરાબાદ છે. બરાબર. સિકંદરાબાદનું જે એડ્રેસ છે ને મિત્રો, બરાબર, એ એડ્રેસ છે થાપર સ્ટેડિયમ છે. થાપર હું આ લખી નાખી ટેલિગ્રામમાં પણ મૂકી દઈશ, ટેન્શન નહીં લેતા. આ ખાલી અત્યારે તમને નોર્મલી કહે થાપર સ્ટેડિયમમાં છે. બરાબર. એઓસી સેન્ટરમાં છે. અને મદ્રાસ યુનિટ છે. આ છે કેની ભરતી છે? મદ્રાસ યુનિટની. જગ્યા છે 298 જીડીની અને ટ્રેડમેનની છે અને ક્લર્કની છે 22. ભાઈ છે સેન્ટર નંબર 3 બેલગાવી, કર્ણાટક. લાસ્ટ ટાઈમે હતું. લાસ્ટ ટાઈમ સૌથી વધારે જગ્યા અહીંયા હતી અને આ વખતે પણ સૌથી વધારે જગ્યા અહીંયા છે. કેટલી જગ્યા છે? 320 જીડીની અને ટ્રેડમેનની અને ક્લર્કની છે 10. અહીંયા પણ 15 તારીખ જ છે. બરાબર. અને તમારે ત્યાં મતલબ ત્યાં કઈ જગ્યાએ જવાનું છે? ત્યાં રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલ સ્ટેડિયમ. બસ એમ ગઈ વખતે પણ અહીંયા આ સેન્ટર હતું, રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલ સ્ટેડિયમ. બરાબર. કર્ણાટકનું થઈ ગયું. પછી વાત કરીએ સેન્ટર દેવલાલી, કે જ્યાં આપણે 2 બોયઝ જે છે એ પાસ કર્યું હતું. દેવલાલી, અને એ છે મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રમાં ટોટલ 2 સેન્ટર છે. બરાબર. ત્યાં પણ 2 દિવસ છે, 15 તારીખ અને 16 તારીખ. જગ્યા છે 303. બરાબર. જીડીની અને ક્લર્કની જગ્યા છે 32. બરાબર. જીડીની જગ્યા 303 છે અને ટ્રેડમેનની જગ્યા છે 32. તો ટ્રેડમેનની જગ્યા સૌથી વધારે અહીંયા છે. બરાબર. એન્ડ બીજા નંબરની જગ્યા સૌથી વધારે જગ્યા દેવલાલીમાં છે. 5મો સેન્ટર છે અંદામાન અને નિકોબાર ટાપુ, પણ એમાં ગુજરાતનો સામેલ નથી કરવામાં આવ્યો. એટલે આપણે ત્યાં નહીં જઈ શક્યું. આ વસ્તુ તમને ક્લિયર કરવા માંગુ છું. બરાબર. કે ત્યાં આપણે નહીં જઈ શક્યું કેમ કે એ સેન્ટર આપણે લાગતું નથી. ત્યાં વેસ્ટ બંગાળ ને ત્યાં જે મતલબ જે એરિયા છે બધા એ રાજ્યોને મોકો આપવામાં આવશે. સર આ તો સેન્ટરની વાત સર થઈ ગઈ, પણ આમાં અમારે જવું ક્યાં? બરાબર. કેટલા દોડાવશે, કેટલા વિદ્યાર્થીઓને મતલબ ત્યાં રનિંગ કરાવડાવશે? સર તમારા અનુભવ પ્રમાણે કહો કે તમારી એકેડેમીમાંથી પાસ થયા હતા. બરાબર. આપણી એકેડેમીમાંથી આમાં તમિલનાડુનું સેન્ટર છે ને આ વખતે, ગઈ વખતે હતું. બરાબર. પછી નાસિકનું સેન્ટર આમાં નથી, ગઈ વખતે હતું. હવે વાત એ કરું છું કે તમારે આમાં કયા સેન્ટરમાં જવું જોઈએ. સૌથી વધારે જગ્યા છે સર, ત્યાં જઈએ. સૌથી ઓછી જગ્યા છે સર, ત્યાં જઈએ. ક્યાં જવું સર? કયા ગ્રાઉન્ડમાં કેટલા પાસ કરશે? સર ગુજરાત માટે તમે કામ કરો છો તો સર તમે કહો કે તમે આધારે. તો એ બધી વસ્તુની વાત બરાબર વિગતવાર એ પાર્ટ 2માં કરશું આપણે. પાર્ટ 2માં હું તમને એ બી કહીશ કે તમારે ક્યાં જવું જોઈએ, ક્યારે જવું જોઈએ, શું લઈ જવાનું છે, ક્યાં સેન્ટરમાં તમને કેટલા પાસ કરાવડાવશે, ક્યાં સેન્ટરમાં કેટલા પકડશે, એ બધી વસ્તુ. કેમ કે વિડીયો બહુ જે લાંબો થઈ જશે મિત્રો. બરાબર. તો અત્યારે ઇન્ફોર્મેટિવ માહિતી હતી તમને. બરાબર. પછી વાત સ્ટ્રેટેજી શું રાખવી જોઈએ તમારે, એ બધી વસ્તુ પાર્ટ 2માં હું વાત કરીશ તમને. બરાબર. આ પાર્ટ 2માં કમ્પ્લીટલી સ્ટ્રેટેજી બધી આપી દઈશ તમને. કેટલા દિવસ પહેલા ક્યાં જવાનું છે, કેટલા વ્યક્તિને પકડશે અને કેટલે કટ ઓફ જે છે એ કેટલું આ વખતે જશે એ બી હું તમને કહી દઈશ. બરાબર. તો મિત્રો આ હતું પાર્ટ 1. થોડુંક લાંબુ થઈ ગયું છે. બરાબર. તો ખૂબ મહેનત લાગી આમાં. તો પ્લીઝ આને સરાહના જરૂરથી કરશો અને ગુજરાતના ભાઈઓ તૈયાર થઈ જાઓ. બરાબર. આ તમારા માટે ફૌજી બનવાનો પાછો બીજો મોકો મળ્યો છે અને ગવાવતા નહીં. પછી કહેતા નહીં કે કીધું નહીં. બરાબર. તો મિત્રો બસ એટલું જ છે. મળીએ પાછા પાર્ટ 2માં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. હવે જો નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને પણ જે ગઈ વખતે છે આપણે ઓલી વખતે માહિતી આપી એ રીતના આ વિડીયોને પણ સ્પ્રેડ કરાવડો અને ખૂણે પુગાડાવો. બરાબર. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. જય હિન્દ.